બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય, મહાકાળી માયની જય। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથા આદ પર્વને, એમાં મચ્છવેદન ચાલી રહ્યું છે। આજે સાંભળશું 117મું કડવું। 116મા કડવામાં દુર્યોધન કુંડાળા ઉપર આવીને ઊભી રહ્યો તો દ્રૌપદી સામું નથી જોતી, કહે છે કે એનાથી એનું કામ નહીં થાય। જોઈએ 117મું કડવું। વૈષમ પાયે એણી પેર બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું આધ પર્વ મહિમાય। ભરી સભામાં જળ કુંડાળે ઉભો દુર્યોધન, કન્યાના સામું જોઈ રહ્યો છે, લુબ્ધ થયું છે મન। એવે સર્વ સભા કકળેલી, દુષ્ટ ને પાતક નડજો, પૂર્ણ સર્વનું આડે આવીને ચડતા પાપી પડજો। પહેલે ચારે નીચું ઘાલ્યું છે તે મનમાં એમ ધારે, સ્તંભે ચડતા પાપી પડે ને હાથમાં આવે ક્યારે। વૈશંપાય ઋષિ કહે છે કે જન્મેજય રાજા સાંભળ, તને આ મહિમા સંભળાવું આદ પર્વ મચ્છવેદનનો। પરિસભામાં જળ કુંડાળે દુર્યોધન ઉભો રહ્યો છે, કન્યાના સામું જોઈ રહ્યો છે, એનું મન લુબ્ધ થયું છે। એટલામાં સર્વ સભાને એની ઉપર રીસ છે, એટલે બધાએ સભાજનો એમ કહે છે અંતરથી કે દુષ્ટને પાતક નડજો ને બધાનું પુણ્ય આડે આવે, ચડતા દુર્યોધન પડી જજો। પેલા જે 4 જણ પહેલા ચડી ચડીને નીચે પડેલા છે, કાષ્ટને આસન બેઠા છે, નીચું ગાલ્યું છે, મનમાં એમ ધારે છે કે સ્તંભે ચડતા પાપી દુર્યોધન પડે અને ક્યારે આપણા હાથમાં આવે। એવે વૃકોદર ધર્મ પ્રત્યે બોલ્યો અહંકાર નડજો, એવે વૃકોદર ધર્મ પ્રત્યે બોલ્યો અહંકાર નડજો, તમારો દુર્યોધન ભાઈ ચડતા હેઠો પડજો। ધર્મ કહે ઓ મૂઢમતી ના, એ શું બોલ્યો વચન, એ પડે તેમાં આબરૂ ઘટે આપણને લાંછન। એટલે વૃકોંદર ભીમસેન ધર્મરાજને કહે છે કે જુઓ તમારો ભાઈ દુર્યોધન ઉભો થયો, એને એનો અહંકાર નડજો ને તમારો દુર્યોધન ભાઈ ચડતા હેઠો પડજો। ધર્મરાજ કહે છે કે મૂઢમતીના એવું ન બોલાય, એ પડે તો આપણી આબરૂ ઘટે, આપણને લાંછન આવે। એમ કહીને છાનો રાખ્યો, દુષ્ટ થયો તવ સ્વચ્છ, ભરી સભામાં વસ્ત્ર ઉતાર્યા ને ભીડાવી લીધો કચ્છ। પગમાં તોડો માથે અંબોડો, જુએ સકળ સભાય, જોઈ જોઈને સૌ મસ્કરી કરે, મોઢે નવ કહેવાય।
રહ્યો છે અક્કડ દિશે છે ફક્કડ દંતવતી ઓઠ કરડે મંદણું રીસે દાઢો પીસે ને મૂસો ના થોભા મરડે ચાળો ચટકો ઝરીનો પટકો ને લઈને કમર બાંધે બાણનો ભાથો ને ધનુષ તે ભેરવ્યા ડાબી ખાંદે મુખવાસ ચાવે સૌને બતાવે થૂકે છે પિચકારી મુખવાસ ચાવે ને સૌને બતાવે થૂકે છે પિચકારી વારે વારે જુએ કન્યા સામુને આંખો ઘણી મિચકારી કુલક્ષણો કરતો રે ચાળાય અભિમાની સર્વથી સભાને નમવાનું ઘેર ગયું પણ સામું એ જોતો નથી કોને ન નમતો કોને ન ગમતો ને ભમતું કન્યામાં લક્ષ્ય પછી પાટિયા ઉપર ચાલ્યો ને ચતુરાસામાં લક્ષ્ય ચાલે લટકમાં વરવા ફટકમાં ને કરવા ધાર્યું કામ ચાલે લટકમાં વરવા ફટકમાં કરવા ધાર્યું કામ પાટીએ થઈને સ્તંભે આવ્યો ને સ્તંભને કર્યા પ્રણામ ચડું કે ન ચડું ભય ભાસે છે જુએ છે સગળો સાથ જે થનાર હશે તે થાશે ને સ્તંભે ભીડાવી બાત પછી પગ દીધો સ્તંભને કે સેવકોએ શું કીધું આડો પાટિયું મૂક્યું હતું તે ખરખર ખેંચી લીધું દુષ્ટ દુર્યોધન સ્વચ્છ થઈ ભરી સભામાં વસ્ત્ર ઉતારીને એને કચ્છ ભીડાયો છે પગમાં મોટો તોડો પહેરવા છે માથે અંબોડો છે બધી સભા એને જુએ છે જોઈને બધા મશ્કરી કરે છે પણ મોઢે કંઈ કહેવાય નહીં ખૂબ અકડતાથી એ દાંતોથી હોઠ દબાવતો એના મનમાં રીસ ભરેલી જ છે દાઢો પીસે છે મૂછોના આંકડા મરડે છે કમરપટ્ટો બાંધ્યો છે જરીવાળો બાણનો ભાથો અને ધનુષ્ય ડાબી ખાંધે ફેરવ્યા મુખવાસ ચાવે બધાને બતાવે છે અને પિચકારી થૂકે છે વારે વારે દ્રૌપદી સામું જુએ છે આંખોય મિચકારે છે એમ કુલક્ષણો એ ચાળા કરે છે અભિમાનથી સર્વથી સભાને નમવાનું તો ઘેર ગયું પણ એ કોઈની સામોય જોતો નથી કોઈને નમતો નથી કોઈને નથી ગમતો એનું કન્યામાં જ લક્ષ્ય ભમે છે પછી એ પાટિયા ઉપર ગયો સ્તંભ સામા ચક્ષ કર્યા સ્તંભે આવીને ઉભો રહ્યો સ્તંભને પ્રણામ કર્યા ચડો કે ન ચડો એને ખૂબ ભય લાગે છે બધી સભા જુએ છે જે થનાર હશે તે થશે એમ વિચારીને એને સ્તંભને બાથ ભીડાવી
પછી પગ દીધો એવો જ સેવકોએ આડું પાટિયું હતું તે ખરર હૃદયને ખેંચી લીધું છે. પાટિયું લેતામાં પૂર્ણ પાપી ચેતી ગયો ચડી ચોટ. મચ્છવેદ કરું રૂપાળીને વરું કઈને મૂકી ડોટ. દડબડ દોડ્યો વાયુ વેગે જાય છે જોર ઝપાટે. જરા ન ડરતો છલંગ ભરતો ને ચંચળે છે સૂર સપાટે. બહુ જ બળથી ચાલે છે કળથી કાયા થકી નવ કાપે. થેકડા મારે ને કૂદે વધારે વંદરા પેરે ટાંપે. નેત્ર ન ચૂકે ચરણ મૂકે ને જાણે ન આવે જોર. એવી રીતે ચાલ્યો જાણે પતંગ માંગે ડોર. વાયુ વેગે સુસરો ચાલ્યો ને સૈવ સભા વિસ્મય થાય. વાયુ વેગે સુસરો ચાલ્યો સૌ સભા વિસ્મય થાય. આવી રીતે કોઈ નતું ચડ્યું ને સર્વથી સવાયો જાય. ગમે તેટલું આપણે બધા બોલીએ એનું ખોટું. તે બોલ્યું મોઢામાં પેસે મોટાનું ભાગ્ય મોટું. એના ભવિષ્યની એ કન્યા છે તે ટકી આટલી વાર. ભાગ્ય વિના ભામીની લેવા ચાલ્યા ચડીને પડ્યા ચાર. મચ્છવેદ કરશે ને કન્યા વરસે એમાં હોકારો થયો. જોત જોતામાં અભિમાની પૂર્ણા સગાઉ ગયો. પાટિયું લેતામાં પાપી દુર્યોધન ચેતી ગયો અને ચોટ મૂકીને ચાલ્યો છે. મચ્છવેદ કરુણ રૂપાળીને વરું એવું મૂકીને ને એવું કહીને ડોટ મૂકી છે. દડબડ 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 વાયુ વેગી દોડ્યો જાય છે. જોર ઝપાટે દોડ્યો છે. છલંગ ભરે છે, સૂર સપાટે ચડે છે. બહુ જ બળથી કાયાના કળથી એ કાયાથી જરાય કાંપતો નથી. ઠેકડા મારે છે ને કૂદે છે. વાંદરાની જેમ એ જાય છે. આંખથી જોવાનું ચૂકતો નથી. ચરણ મૂકે છે. ચરણને પણ જોર ના આવે એવી રીતે ચાલ્યો જાય. જેમ પતંગની દોરડી ચાલે છે, જેમ પતંગ દોર માંગે છે ને જેવી રીતે ચગે એવી રીતે ચડ્યો જાય છે. વાયુ વેગે સુસરો ચાલ્યો છે. બધી સભા વિસ્મય થઈ. આવી રીતે કોઈ નતું ચડ્યું, બધાથી સવાયો જાય છે. વાંદરાની જે અમે ફાળ ભરતો ભરતો ચાલ્યો જાય. સૌ સભા વિસ્મય પામી. આવી રીતે કોઈ નહોતું ચડ્યું, બધાથી સવાયો જાય છે. ગમે એવું આપણે બધા એની માટે બોલીએ
પણ આપણું બોલ્યું આપણા મોઢામાં પેસે. મોટાનું ભાગ્ય મોટું હોય, એના ભવિષ્યની એક કન્યા છે એટલે આટલી વાર ટકી છે. ભાગ્ય વગર ભામીને લેવા માટે જુઓ, પેલા 4 જણા પડ્યા બેઠા એ આવ્યા હતા. આજ મચ્છવેદ કરશે અને કન્યા વર્ષે મોકારો થયો. જોત જોતામાં અભિમાની દુર્યોધન સ્તંભ ઉપર પૂણા 6 ગાઉ ચડી ગયો છે. ઓ ગયો સૌ કહેવા લાગ્યો. ઓ ગયો સૌ કહેવા લાગ્યું ને બોલવું સૌનું નકામું. એટલામાં અંતર્યામી એ જોયું દુષ્ટ ના સામું. જાણ્યું કે આ તો જઈ પહોંચો ને નિશ્ચય મચ્છવેદ કરશે. મારું ધાર્યું મારા મનમાં રહેશે ને પાંડવ પાછા ફરશે. એવું જાણી પુરુષ પુરાણી કપટ કૃષ્ણે કીધું. એવું જાણી પુરુષ પુરાણી કૃષ્ણે કપટ કીધું. ઊંચે બરાબર જવા દઈને બળ એનું હરી લીધું. શરીરમાંથી શક્તિ ગઈ, શ્વાસ ઘણેરો ચડ્યો. આકુળ વ્યાકુળ જીવ થયો ને સ્તંભને બાજી પડ્યો. જીલજો મામા પૂર્ણ મળ્યા છે પાપ. ઊંચેથી પોકાર કરે કોણ સાંભળે એનો બાપ. પૂણા 6 ગાઉ ઊંચો વાયુ ને વાયો મેર સમેર. તેથી લાગ્યો ઘણો ગભરાવા ને ચડી ગયા બહુ ફેર. અરે રે હું તો પડવાનો મરવાનો આજ હોણ. મારો પૈસો મારી પૂંજીને ગાદી ભોગવશે કોણ. રૂપાળી કન્યા દેખીને લો ભાઈ બુદ્ધિ મારી. ઓ કન્યા તે ગજબ કીધો સૌના જીવ લેનારી. जीव तो मुझने उतरवा दे लागू तुझने पाय. मारे तूने नथी परણવું તું તો મારી માય. એ રીતે ટળવળવા લાગ્યો કાયા થરથર ધ્રુજે. ઊંચું ને નીચું જુએ તો આ ભયવની નવ સૂજે. ભગવાન દ્વારકા વાળે
કૃષ્ણ ભગવાને બરાબર 6.5 ગા ઊંચો દીધો. સભામાં હોકારો થવા મળ્યો ત્યારે સામું જોયું છે ભગવાને એનું બળ હરી લીધું છે. શરીરમાંથી શક્તિ ગઈ, ખૂબ શ્વાસ ચડ્યો, આકુળ વ્યાકુળ થયો, સ્તંભને બાજી પડ્યો. ઝીલજો મામા એમ ત્યાંથી પોકાર કરવા માંડ્યો. ઊંચેથી પોકાર કરે કોણ એનો બાપ સાંભળે? 6.5 ગા ઊંચો વાયુ વાયો છે, વાયરો વાગ્યો છે, વાયો છે ચારો કોરથી. તેથી ખૂબ ગભરાવા લાગ્યો. એને ફેણ ચડી ગયા છે. અરે રે, હું તો પડી જવાનો, આજ મારે મરવાનો દિવસ છે. મારો પૈસો ને મારી પૂંજી મારી ગાદી કોણ ભોગવશે? રૂપાળી કન્યા દેખીને મારી બુદ્ધિ લોભાઈ. દુર્યોધન રોવે છે. ઓ કન્યા, તે ગજબ કીધો, સૌના જીવ લેનારી, જીવ તો મને ઉતરવા દે, તને પાય લાગુ, મારે તને નથી પરણવો તો મારી માં છે. એવી રીતે ટળવળવા લાગ્યો છે. કાયા થર થર ધ્રુજે છે. ઊંચું ને નીચું જુએ તો એને આભ ને અવની દેખાતી નથી. પરસેવાના જે વસૂટ્યા ને શરીર શીતળ થાય, રૂઆ રૂઆ થઈ ગયા, યુભા ને લીલું પીળું દેખાય. આંખે અંધારા આવવા લાગ્યા, ઉલટી થઈ અપાર, નસો નરમ થઈ ગઈ છે ને ભુજ છૂટ્યા તેવાર. સ્તંભેથી વસૂટ્યો પાપીન, જેવા વચન એ ભાખ્યો, તેવા ફળ દેવા પ્રભુએ ઊંધો કરીને નાખ્યો. ઊંધો પડ્યો થાંભલો નડિયો, વાગ્યો ને લલાટ ફૂટ્યું, તેવા જ તમાર ચડી ગયા ને રુધિર જાજું છૂટ્યું. જળહલકારે ઉપર આવ્યો ને સેવકે કાઢ્યો બહાર, ઝોલા દઈને પાણી પીધેલું ઓકાવ્યું તેણી વાર. સકળ સભા ખડખડ હસીને કોપ પ્રભુએ કીધો, એટલે દ્રોણિક ગોર આવ્યા ને મુગટ ત્યાં લઈ લીધો. શકુની મામો આવ્યો સભામાં, કરે અતિ ઉલટ. શકુની મામો આવ્યો સભામાં, કરે અતિ ઉચાટ. અગ્નિ લાવી શેક કરીને પાટો બાંધ્યો લલાટ. દ્રોણિક કહે, ઉઘાડે માથે બેસો કાષ્ટ આસન. એટલે દ્રોણિક પ્રત્યે બોલ્યો ધૃતરાષ્ટ્રનો તન. મારે તને નથી પરણવું, તું મારી માં છે. એવી રીતે ટળવળવા લાગ્યો. કાયા થર થર ધ્રુજે છે. ઊંચું ને નીચું જુએ તો આ ભવની સૂઝતી નથી. પરસેવાના રેબ જેબ વસૂટ્યા, શરીર શીતળ થયું, રૂવાટા રૂવાટા ઊભા થઈ ગયા, લીલું પીળું દેખાય છે. આંખે અંધારા આવવા લાગ્યા, ખૂબ અપાર ઉલટી થઈ છે. એની નસો નરમ થઈ ગઈ અને હાથ તરત છૂટી ગયા સ્તંભથી. સ્તંભેથી વસૂટ્યો છે. જેવા વચને બોલ્યો તો તેવા જ ફળ દેવા માટે પ્રભુએ એને ઊંધો કરીને નાખ્યો. ઊંધો પડ્યો એટલે થાંભલો નડ્યો, એને વાગ્યો, લલાટ ફૂટ્યું. એવા જ તમર ચડ્યા, રુધિર ખૂબ નીકળ્યું. જળના હલકારે ઉપર આવ્યો. દ્રુપદ રાજાના સેવકો એને બહાર કાઢ્યો. દુર્યોધનને ઝોલા દઈને પાણી પીધેલો એમને ઓકાવ્યો છે. બધી સભા ખડખડાટ હરસી છે. ભગવાને કોપ કર્યો છે એટલે દ્રોણિક ગોર આવ્યા.
અને મુગટ લઈ લીધો. શકુની મામો સભામાં આવ્યો છે, ઉચાટ કરે છે, અગ્નિ લાવીને શેક કરીને પાટો બાંધ્યો છે દુર્યોધનના લલાટમાં. દ્રોણિક ગોર કહે છે ઉગાડે માથે બેસો, કાષ્ટના આસને બેસો. એટલે દ્રોણિક ગોરને કહે છે આંધળાનો તન દુર્યોધન, મહારાજા અમે નહીં જેવા તેવા ને સર્વતણા સરદાર, ચાર બેઠા પણ હું કેમ બેસું, બોલતા કરો વિચાર. દ્રોણિક કહે ધિકાર તને થયું નહીં આકાશ, ઊંચું જોઈને શું બોલે છે નથી આવતી લાજ. પહેલી બહુ ફુલાસ મારીને સૌને કર્યો તુચ્છકાર, તાત તણું તે નામ બોલ્યું અંધના કુમાર. મામા કહે સીધ તકરાર કરે ને વિચાર કરી લે હૈયે, એવું જાણજે હું ગાડે માથે ઘરમાં બેઠા છીએ. દુષ્ટે કહ્યું બરાબર મામા, સાનું પ્રયોજન ખોયું, ચાર ચડીને પડેલા હતા તેમણે ઊંચું જોયું. મહારાજ અમે જેવા તેવા નથી, બધાના સરદાર છીએ, ચાર બેઠા પણ હું કેમ બેસું. દુર્યોધન દ્રોણિક ગોરને કહે છે તમે બોલતા થોડો વિચાર કરો. દ્રોણિક કહે છે ધિકાર છે તને, તારાથી કામ થયું ને ઊંચું જોઈને તું શું બોલે છે, તને લાજ નથી આવતી. પહેલી બહુ ડંપાસ મારી, તે સૌનો તિરસ્કાર કર્યો અને તાત તણા બાપ તણું તે નામ બોલ્યું છે અંધળાના કુમાર. મામો કે શા માટે તકરાર કરે છે, વિચારી લે હૈયે, એવું જાણજે કે ઉગાડે માથે ઘરમાં બેઠા છીએ. દુષ્ટે કહ્યું છે કે બરોબર મામા, કોઈ પ્રયોજન ખોયું નથી, ચાર ચડીને કે પડેલા હતા એમને ઊંચું જોયું ત્યારે અંધનો સૂત બેસવા ગયો છે કાષ્ટના આસન. અંધ તણો સૂત બેસવા ગયો કાષ્ટ તણે આસન, ચાર જણાએ વચમાં બેસાડ્યો ને પધારો દુર્યોધન. ચાર જણ જે આગળ બેઠા હતા એમને બધા એને વચમાં બેસાડ્યું છે કે બેસો દુર્યોધન. તબ ચારેની વચમાં બેઠો ને બોલ્યો જરાસન, કેમ પહેલી દીધી સર્વે ને ગાળો આખલાના તના. દુર્યોધન ચારેની વચમાં બેઠો છે ત્યારે જરાસંઘ બોલ્યો છે કે પહેલા બધાને ગાળો કેમ આપી હતી, આખલાના તન, આખલાના છોકરા. સલ કહે ઓ દુર્યોધન ઘરમાં મચવેદ કરજે, તારી માને બે તેવો ત્રીજો તું જઈ ગાંધારીને વરજે. દુર્યોધન કહે ચાહે તેમ બોલો, ધારેલું કામ કરશું. રૂપાળી કન્યા ક્યાં છે જવાની ને અમે જયને વરસું. એમ માહે માહે ટંટો ચાલ્યો ને જુએ ક્ષત્રિય સંતાન, શકુની ને દ્રોણી કયાવ્યા ને ફરી ગયા કરી ગયા સમાધાન. પેલા ચારેયની પાંચેયની વચમાં બેઠો છે ત્યારે જરાસંઘે કહ્યું છે કે આખલાના દીકરા સલ કે છે કે એ દુર્યોધન તું હવે ઘરમાં જ મચ્છવેદ કરજે. તારી માને એક આખલો ને એક તારો બાપ ધૃતરાષ્ટ્ર એવો ત્રીજો તુંય જઈને ગાંધારીને વરજે.
દુર્યોધન કહે છે તમે ગમે તેમ બોલો, હું ધારેલું કામ કરીશ. અને રૂપાળી કન્યા ક્યાં જશે? અમે જ એને પરણશું. એમ એમની અંદર અંદર ટંટો ચાલ્યો. બધા ક્ષત્રિયોના સંતાનો જુએ છે. શકુની અને દ્રોણિક આવ્યા અને સમાધાન કરી ગયા. સકળ સભા બેસી રહી છે, ઊભું થતું નથી કોઈ. દુષ્ટનો પ્રધાન કર્ણ રાજા સેવટે ઊભો હોય. એટલામાં વૃકોંદર બોલ્યો, સાંભળો ધર્મરાય, તમારા ભાઈએ અજવાળ્યું ભરી સભાની માં. બધી સભા બેસી રહી છે, ઊભું કોઈ થતું નથી. દુષ્ટ દુર્યોધનનો પ્રધાન કર્ણ રાજા છેવટે ઊભો થાય છે. એટલામાં ભીમ બોલ્યો છે કે ધર્મરાજા, તમારા ભાઈએ તો અજવાળ્યું ભરી સભામાં. અજવાળ્યું ભરી સભા મહીને એવો ઉઠ્યો કર્ણ, કામ તેથી થાશે નહીં ને એ પણ ઢળશે ધરણ. હવે આગળ આપણે 118માં કડવામાં જોશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વને મારા જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.